નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પરિક્રમામાં દેશના ખૂણે ખૂણેથી હજારોને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ અને ભક્તો આવી રહ્યા છે। નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પરિક્રમામાં દેશના ખૂણે ખૂણેથી હજારોને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ અને ભક્તો આવી રહ્યા છે। ત્યારે આજે નર્મદા કિનારાના સ્થાનો હોય, ઉત્તર વાહિનીના કિનારે આવતા સ્થાનો હોય, એ સ્થાનો વિકાસ થાય અને આપણી આવનારી પેઢીને આ સ્થાનોના દર્શન થઈ શકે, રસ્તા હોય અથવા તો બીજી તમામ સુવિધા ઊભી કરવામાં આવે અને ખાસ કરી પુરાણોમાં ઉલ્લેખ એવા સ્થાનોના જીર્ણોદ્ધાર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। અહેવાલમાં ન્યૂઝ પરેશ પંડ્યા, તિલકવાડા। નર્મદે હર નર્મદે હર। આજે આપણે જોઈએ છે કે ઉત્તર વાહિની પરિક્રમામાં દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે। તો ઉત્તર વાહિનીના કિનારે એ જે સ્થાનો સ્કંદ પુરાણ, વાયુ પુરાણ અને નર્મદા પુરાણમાં ઉલ્લેખ છે એવા સ્થાનોનો વિકાસ થવો જોઈએ। એની આજુબાજુ વિકાસલક્ષી કાર્યો થવા જોઈએ અને લોકોને આપણા જે નર્મદા કિનારે આવેલા સ્થાનો છે એના દર્શનનો લાભ મળે એટલા માટે તંત્ર દ્વારા અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા આવા સ્થાનો જે આવેલા છે નર્મદા કિનારા પર અને જે આજે લુપ્ત થઈ રહ્યા છે એનો કંઈક ને કંઈક કાર્ય કરવું જોઈએ। તો એમાં આપણે શું કહેવું છે? જેથી અમારે એમ કરીને કહેવું છે કે જલ્દીથી આ કંઈક બી સરકાર તરફથી કોઈ બી તરફથી અમને આનો ફંડ મળી શકે તો અમે મંદિર ઊભું કરી શકીએ એવી તમન્ના આ પાસે રાખીએ છીએ। તમારું નામ શું છે? અમારું નામ છે બારિયા મોહનભાઈ રતનભાઈ, ગામ ગોલસા, રેંગણ ફળિયું।